સૌને મારા રામ રામ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. બોલો અંબે માત કી. આજે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ છે. આજે અમદાવાદથી નીકળ્યો માતાજીના દર્શન કરી તમારા બધાની સુખાકારી માટે, કે તમારા બધાના પરિવારનું સુખ સંપત્તિ સારી રહે એ મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરી છે. આજે આ સુખસરની પવિત્ર ધરતી ઉપર આટલી બધી મોટી સંખ્યામાં તમને બધાને જોઈ મને ખૂબ આનંદ થયો છે. મિત્રો, આદિવાસી સમાજનું એક સંસ્કૃતિનું હૃદય અને આ તમારા બધાનો પ્રેમ બતાવી આવે છે. હમણાં જ જિલ્લા અધ્યક્ષ કહેતા હતા કે સાહેબ, તમે આવનારા દિવસોમાં ચૂંટણી આવે છે, પણ એવું કહીશ ચૂંટણી આવે ને મળવાનું થાય, પણ તમારા ધારાસભ્ય સરકારના મંત્રીની લાગણી હતી કે મારા કાર્યકર્તાના બૂથના પ્રમુખને મળવા આવજો સાહેબ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા જિલ્લાના અધ્યક્ષશ્રી, એવા જ ઝોનના મહામંત્રી હિતેન્દ્રસિંહ, એવા જ સરકારમાં મંત્રી અને તમારા બધાના પ્રશ્નોની સતત ચિંતા કરતા એવા રમેશભાઈ, આપણા સાંસદ તમારા બધા પ્રશ્નોની વાત લઈ અને સરકારમાં વારંવાર રજૂઆત કરે, દિલ્હીમાં વડાપ્રધાનશ્રીને પણ રજૂઆત કરે એવા જસવંતસિંહજી, આજે જિલ્લાના પ્રભારી એવા રાજેશભાઈ, એવા જ મારી સાથે ટીમમાં પ્રદેશમાં મંત્રી છે શંકરભાઈ, સાથે સાથે આ મંડળના અધ્યક્ષ, શક્તિ કેન્દ્રના સંયોજક અને મારી બાજુમાં બેઠેલા બૂથના પ્રમુખ. પહેલી વખત ગુજરાત પ્રદેશમાં એવું થઈ રહ્યું છે, મારા અધ્યક્ષ બન્યા બાદ મેં ત્યાં પ્રવચનમાં અધ્યક્ષ બન્યો દિવસે કીધું હતું કે મારી જમણી આંખ જિલ્લાનો પ્રમુખ હશે તો ડાબી આંખ એ મારા બૂથનો પ્રમુખ છે. એટલે અહીંયા જેટલા પણ કાર્યકર્તા આયા છે, આ બંને પ્રમુખો મારી જોડે ઉભા છે. મારા બૂથના પ્રમુખની શું તાકાત છે એ મિત્રો અહીંયા જ સાબિત થાય છે. મારો આદિવાસી ભાઈ બહેન, હું તો આટલા બધા જિલ્લાઓમાં ફરું છું. અત્યારે હું જેવો અહીંયા આવ્યો એ મને 10 મિનિટ કદાચ મોડું પડ્યું હશે. આપણા એક બૂથ પ્રમુખના ઘેર ગઈ, એના ઘેર જઈને સવારે મગ અને ચણા ખાધા, એની ચા પીધી, એના પરિવારને મળવાનું થયું. મિત્રો, તમારી અંદર જે તમારો પ્રેમ ભાવ, જે આવકાર, જે મીઠાશ છે, હું આટલા બધા જિલ્લાઓમાં ફરું છું. પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી આખા રાજ્યમાં જવાનું થયું. અંબાજીથી ઉમરગાંવ સુધી જેટલી જગ્યાએ મેં પ્રવાસ કર્યો છે, મારું બપોરનું કે સાંજનું ભોજન મારા આદિવાસી ભાઈ બહેનના ઘેર હોય છે. મિત્રો, આ દાહોદ જિલ્લો, આપણી માનગઢની હિલ એ સ્વતંત્ર સંગ્રામનો આપણો આ સાક્ષી છે. ત્યારે અહીંના ઇતિહાસની કેટલીય ગૌરવ ગાથાઓ એ મિત્રો આપણી જોડે જોડાયેલી છે. રમેશભાઈ હમણાં વાત કરતા હતા, આપણા સંસદ સભ્યશ્રીએ વાત કરી. તમે યાદ કરો એ દિવસો, આજથી 20-25 વર્ષ પહેલાના દિવસો યાદ કરો. મારી માતાઓ બહેનો બેઠી છે, અહીંયા બધા ભાઈઓ બેઠા છે, ચારે બાજુ કેસરીઓ જ કેસરીઓ દેખાય છે. યાદ કરો એ 25 વર્ષ પહેલાના દિવસો કે ગામડાની અંદર
આપણે પાણી લેવા ક્યાં જતા હતા? ગામડાના તળાવ હાવ સુકા ભટ હતા. હું ને અમારા આપણા અધ્યક્ષ બે જણા આવતા હતા. મને કે સાહેબ આભાર માનજો માન્ય મોદી સાહેબનો, આભાર માનજો ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલનો. હું મહીસાગરથી લઈને અહીંયા દાહોદ સુધી આવ્યો. જેટલા તળાવો અહીંયા હતા, આ બધા જ તળાવો આપણા એ મિત્રો ભરેલા છે આ ઉનાળાની અંદર. એ વખતનો સમય યાદ કરો કે વલખા મારતા હતા પાણી માટે, ટીપા ટીપા પાણી માટે આપણે વલખા મારી મારીને જીવતા હતા. ઘેર કદાચ છોકરું નાનું ડબલું બગાડે પાણીનું, આપણો જીવ કપાઈ જતો હતો કે આ પાણી ઢોળી દીધું. માથે ઉપાડીને મારી બહેનો 2 કિલોમીટર 5 કિલોમીટર પાણી લઈને આવતી હતી. કુવામાં વરડું નાખીને પાણી લેવા જતા હતા. તળાવ હાવ કોરા હતા, નદીઓમાં પાણી નહોતું. એ પરિસ્થિતિ આપણે જોઈ છે. અને આજે કડાણા ડેમથી લઈ કે નર્મદાનું ડેમ હોય, હમણાં રમેશભાઈએ કીધું એમ કે સરકારે 5500 કરોડ એટલે 5500 કરોડ રૂપિયા આપણા 3 જિલ્લા માટે મંજૂર કર્યા છે. એટલે સીધું ત્યાંથી પાણી 2 વખત એ લિફ્ટ કરી અને આપણા બધા જિલ્લાના ખેતરો સુધી પાણી પહોંચે, આની વ્યવસ્થા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે, ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે મિત્રો કરી છે. યાદ કરો એ દિવસો બધા કે આપણી માતાઓ, બહેનો, દીકરીઓ સીમમાં પાણી ભરવા જતી અને આપણો જીવ ફફડાટ થાય કે સીમમાં જાય છે, અવાવરું જંગલમાં જાય, કોક જનાવર મળ્યું, પાણી ભરીને ઘેર માટલું મૂકે ત્યારે આપણને શાંતિ થતી હતી. મિત્રો પહેલા સુખસરની અંદર આવતું હોય તો ધૂળ ઉડતી હતી. આ પંથકમાં કોઈને આવવું હોય તો ધૂળ, નકરી ધૂળ આપણે જોયેલી છે. આજે આવ્યો ત્યારનો જસવંતસિંહજી, રમેશભાઈ, દરેક ગામને સ્ટેટ હાઈવે થી લઈ નેશનલ હાઈવે સુધી એ રોડ કનેક્ટિવિટી જોડવાનું કામ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની કમળવાળી સરકાર, જે કમળને, જે ફૂલને તમે વોટ આપો છો, રમેશભાઈને જીતાડો છો, આપણા જસવંતસિંહને જીતાડો છો, જે ફૂલના કમળ પર બટન ઉપર તમે દબાવો છો, આ કમળવાળી સરકારે આપણને આ ગામડાથી એ રાજ્ય સુધીની કનેક્ટિવિટી રોડ મિત્રો આપ્યા છે. ખેડૂતો માલ પણ વેચનાર અને બજાર સુધી, જે ખેડૂત મારો ગામડાની અંદર ખેતી કરતો હોય એ માલ વેચવા જઈ શકતો નહીં, બળદગાડા પહોંચે ના પહોંચે, પણ હવે રોડ સડસડાટ થયા છે. મારો ગામડાનો ખેડૂતે ફટફટિયું લઈ અને બજાર સુધી પહોંચી શકે, આ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. આપણે આજના દિવસે આભાર માનીએ દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબનો. હું ભગવાનને, માતાજીને પ્રાર્થના કરીએ, ભગવાન બિરસા મુંડાજીને પ્રાર્થના કરીએ કે કોઈના ઘરમાં બીમારી ના આવે, પણ છતાંય ઘરમાં કોઈક બીમાર પડે, કોઈક માંદગી આવી, કોઈક એક્સિડન્ટ થયો, આપણે લાચારી રહેતી હતી બાપુ કે 2000 ને 5000 માટે આપણે વલખા મારવા પડતા હતા. હોસ્પિટલમાં જઈએ એટલે ડોક્ટર કે ભાઈ 2000 રૂપિયા આપો, 5000 રૂપિયા આપો. આ પૈસા લાવવાના ક્યાંથી? અને ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આયુષ્માન કાર્ડ લઈ આવ્યા. ખાલી ગજવામાં તમે કાર્ડ રાખો, તમારે કોઈ રૂપિયાની જરૂર નથી. હોસ્પિટલમાં જાઓ, દાખલ થયા એટલે મોદી સાહેબ ભગવાનની જેમ એક દૂત બનીને તમારી જોડે ઉભા હોય. 5 લાખ રૂપિયા ત્યાંથી મોદી સાહેબ મોકલે, 5 લાખ રૂપિયા ભૂપેન્દ્રભાઈ મોકલે. એ મારા ઘેર એકલાના ઘેર નહીં,
પણ મારી સામે બેઠેલા મારા આદિવાસી ભાઈઓ બહેનોના ઘેર, દેશની 140 કરોડ જનતાના ઘેર ટીવી લાવવા કે કલર કરવા મકાન નહીં, મોબાઈલ લાવવા નહીં, પણ મારો આદિવાસી ભાઈ કે બેન પોતાના પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર પડે એટલે કોઈ લાચારી નહીં, ગમે તેવી સરકારી હોસ્પિટલમાં જાઓ, પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે જાઓ એટલે તમારી સારવાર મફત થાય એની ચિંતા માન્ય વડાપ્રધાન મોદી સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ કરે છે. મારો આદિવાસી સમાજનો ભાઈ કે બેન, દીકરો કે દીકરી સારો અભ્યાસ કરે, એક દીકરી ભણેલી હશે તો 3 ઘર તારશે. દીકરી એન્જિનિયર બને, દીકરી ડોક્ટર બને, દીકરી નર્સ બને, શિક્ષિકા બને. આની બધી જ ચિંતા એ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર કરી રહી છે. આપણા છોકરાઓ સારી સ્કૂલમાં ભણે અને એટલા માટે એકલવ્ય સ્કૂલ જેવી સુવિધાઓ એ આ ગુજરાત સરકારે મિત્રો કરી છે. એ મારા તમારા સામે બેઠેલા મારા જેવા બધા જ આદિવાસી ભાઈઓ બહેનોના દીકરા દીકરી માટે કરી છે. એવી કેટલીય વ્યવસ્થા કરી છે. બિયારણ હોય કે ખાતર હોય, સરકારની સીધી સહાય. આમાં જેટલા લોકો ખેતીવાડી કરે છે, કેટલા લોકો એક વખત હાથ ઊંચો કરો, કેટલા લોકો ખેતીવાડી કરે છે ભાઈ? ઓહો, બધા જ ખેતીવાડી કરે છે. તો બીજી વખત હાથ ઊંચો કરો કે તમારા બધાના ખાતામાં કિસાન સન્માન નિધિ આવે છે. આ સીધા પૈસા એ તમને કોણ મોકલે છે? નરેન્દ્ર મોદી સાહેબ મોકલે છે. મારા દેશના, ભારત દેશના, ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં બિયારણ લાવવા, ખાતર લાવવા આ પૈસા એ સીધા જ મોદી સાહેબ એ તમારા ખાતામાં જમા કરાવે છે. ગરીબોના પાકું ઘર હોય, ઉપર આકાશ, નીચે ધરતી, આ તમામના ઘરો પાકા કરવાનું કામ કરતા હોય તો આ નરેન્દ્ર મોદીની સરકાર કરે છે. પહેલાના જમાનામાં આપણે કાચા નળિયાવાળા ઘર જોયા છે. ચોમાસું આવે પહેલા આપણે નળિયા સિંચવા પડતા હતા. નળિયા હમા કરીએ, વાવાઝોડું આવે, નળિયા ઉડી જાય, કાચું મકાન હોય, મકાન પડી જાય. આજે આભાર માન્ય મોદી સાહેબનો કે એમણે મારા આદિવાસી ભાઈઓ બહેનોના ઘરના નળિયા એ પાકા ધાબાવાળા મકાન કર્યા હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યા છે. અહીંયા હું બેઠો તો જસવંતસિંહજી, અને સામે એક મકાન 3 માળનું મકાન દેખાય છે. એ 3 માળના મકાન ઉપર સોલાર પેનલ લાગેલી છે. ખાલી અમદાવાદ, રાજકોટ, સુરત શહેરમાં ખાલી સોલાર પેનલો લાગે એવું નહીં. મારા દાહોદના આદિવાસી ભાઈ કે બહેનના કે ખેડૂતના ખેતરમાં સોલાર પેનલ લાગે. એની સબસિડી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તમને સબસિડી આપે. અને આ પેનલ લાગે એટલે તમારે વીજળીના પૈસા ભરવાના નહીં. સરકારની આ સોલાર પેનલમાંથી વીજળી ઉત્પન્ન થાય એટલે તમારા લાઇટ બિલ તમારા ઘેર ના આવે. મિત્રો, આ બધી જ સગવડ એ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની કમળવાળી સરકારે કર્યું છે. કોંગ્રેસના મિત્રોએ કદાચ, અહીંયા તો કોંગ્રેસ વાળા નથી, જસવંતસિંહજી અને રમેશભાઈ બે છે એટલે, પણ કદાચ તો ભૂલે ફરી આમ ભટકીને કદાચ ક્યાંક તમારા ઘેર આવી જાય તો કોંગ્રેસના મિત્રોને પૂછજો કે તમે 60 વર્ષ સુધી રાજ કર્યું, અમારા આદિવાસીઓ માટે કશું કર્યું? હમણાં જ જસવંતજીએ કીધું કે ત્યાં ગાડી કેન્દ્રમાં શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીની ભાજપની સરકાર આવી ત્યારે અલગથી આખું વિભાગ ખોલ્યો, ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ અલગ કર્યો. કોંગ્રેસના આવું કશું હુજ્યું નતું. માત્ર ને માત્ર ઇલેક્શન હોય ત્યારે આવવાનું, મારા ભોળા આદિવાસી ભાઈઓ બહેનોનો અંગૂઠો લેવાનો ડાબાનો,
અને ક્યાં વોટ આલ્યો ક્યાં વોટ ના આલ્યો, માત્ર ને માત્ર તમને ને મને બધાને છેતરવાનું કામ કર્યું હોય તો આ કોંગ્રેસે મિત્રો કર્યું હતું. માત્ર ને માત્ર છેતરવાનું કામ. આપણે આભાર માનીએ તત્કાલીન મુખ્યમંત્રી વખતના હાલના વડાપ્રધાનશ્રી કે મોદી સાહેબે સંકલ્પ લીધો કે મારે નાતવાદ જાતવાદ પ્રાંતવાદની રાજનીતિ નહીં, મારો છેવાડાનો આદિવાસી ભાઈ બહેન હોય કે મારો ખેડૂત હોય કે પશુપાલક હોય, આમનો વિકાસ કરવો છે, ખેડૂતોની આવક બમણી કરવી છે. અને એટલા માટે છેક અંબાજીથી ઉમરગાંવ સુધી આખી વિકાસની હારમાળા કરી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે અને હાલ આ જે વિકાસની હારમાળા અહીંયા આપણા ધારાસભ્ય એટલે સરકારના મંત્રી બેઠા છે, આપણા સંસદ સભ્ય બેઠા છે, સતત તમારા પ્રશ્નોની ચિંતા એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરે છે. કોઈ પણ પ્રકારની મુશ્કેલી એ મારા આદિવાસી બેલ્ટમાં કોઈને ના પડે એની ચિંતા સરકાર કરી રહી છે. આપણા ભગવાન જેણે અંગ્રેજો સામે લડાઈ લડી, આ ભગવાન બિરસા મુંડાને સાચું સન્માન આપવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. મારા આદિવાસી સમાજની માતા અને બહેનને સાચું સન્માન 140 કરોડ દેશના પ્રથમ નાગરિક, એ બહેનને ખબર નથી આગલા દિવસ સુધી કે કાલ સવારે સૂરજ ઉગશે અને હું ભારતની ગાદી ઉપર રાષ્ટ્રપતિ તરીકે બિરાજમાન થઈશ. દ્રૌપદી મુર્મુજી આપણી આદિવાસી સમાજની આપણી એક બેન છે. અને ત્યારે કોંગ્રેસ સતત અપમાન કરતી આવી છે. હમણાં જ આપણા રાષ્ટ્રપતિ પશ્ચિમ બંગાળમાં ગયા અને પશ્ચિમ બંગાળની અંદર જેમ અહીંયા હું આવ્યો, તમે મારું સ્વાગત કર્યું, જસવંતસિંહ, રમેશભાઈ, જિલ્લા પ્રમુખ બધા મારું સ્વાગત કર્યું. જે બૂથ પ્રમુખના ઘેર ગયો ત્યાં મારું ફૂલથી સ્વાગત કર્યું, કંકુ ચાંદલો કર્યો, આ કોટી પહેરાઈ, તીરકામઠું આપ્યું, આ ચાંદીનું ધોળિયું આલ્યું, આ સ્વાગત કર્યું. આપણા રાષ્ટ્રપતિ આપણી આદિવાસીની દીકરી પશ્ચિમ બંગાળની ધરતી પર ગઈ, કોઈ લેવા ના આવ્યું, કોઈ સ્વાગત કર્યું નહીં. અને છતાંય આ કોંગ્રેસના લોકો એક શબ્દ બોલતા નથી કે આપણા રાષ્ટ્રપતિનું અપમાન થયું છે, રાષ્ટ્રપતિનું સન્માન નથી કર્યું. કોંગ્રેસના લોકો અહીંયા આવે તો એક વખત પૂછજો, આજે કોંગ્રેસની વાત કરું, અહીંયા આખા મંચ ઉપર જેટલા નેતા બેઠા છે, ગાંધીનગરમાં એટલા નેતા, દિલ્હીમાં એટલા આપણા તમારા બધાની ચિંતા કરતા. આજે કોંગ્રેસ પાસે માત્ર પરિવાર છે. પહેલા નહેરુજી હતા, પછી ઇન્દિરાજી આયા, ઇન્દિરાજી ગયા એટલે એમનો દીકરો રાજીવ ગાંધી આયા, રાજીવ ગાંધી ગયા એટલે રાહુલ ગાંધી આયા. હવે રાહુલ ગાંધી જવાની તૈયારીમાં છે અને પ્રિયંકા બેને તૈયાર થઈ ગઈ છે કે આ ભારતની મારે ગાદી પર રાજ કરવું છે. એટલા માટે કહું છું કે કોંગ્રેસ આજે નેતા વિહોણી છે. કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી. રમેશભાઈ ચિંતા કરે, જસવંતસિંહ ચિંતા કરે, કોંગ્રેસ પાસે આજે નિયતિ નથી કે મારે કોઈનું ભલું કરવું છે. ગુજરાત નહીં, સમગ્ર દેશમાં આ જે સભા થઈ છે ને એટલી બધી, આ સભા ખાલી ફતેપુરા વિધાનસભાની સભા છે, દાહોદ જિલ્લાની નહીં. અને કોંગ્રેસના નેતા આવે ત્યારે આખા જિલ્લાની એટલી મોટી સભા થતી નથી. એટલા માટે કહું છું કે નેતા વિહોણી આ કોંગ્રેસના ધારાસભ્ય કદાચ ક્યાંક રડાખડાય આવે, કોંગ્રેસના લોકો અહીંયા આવે તો પૂછજો ક્યારેય તમે અમારા સુખ દુઃખમાં ભાગીદાર બન્યા ખરા? 60 વર્ષ સુધી તમે અમને છેતર્યા છે, તમે અમારા વોટ લઈ ગયા છો અને ખાલી
ચૂંટણી આવે ત્યારે દેખાવજો. અમે ભારતીય જનતા પાર્ટીની જોડે છીએ. જે ભારતીય જનતા પાર્ટીએ સુખ દુઃખમાં અમારા આંસુ લૂછ્યા છે, સુખ દુઃખમાં અમારી જોડે જે ભારતીય જનતા પાર્ટી ઉભી રહી છે. માન્ય વડાપ્રધાને ચિંતા કરી, હમણાં રમેશભાઈએ કીધું એમ અતિવૃષ્ટિ થઈ, વધારે વરસાદ પડ્યો, બનાસકાંઠા હોય કે અમારો આ દાહોદનો બેલ્ટ હોય કે સૌરાષ્ટ્ર હોય, ત્યારે કોંગ્રેસના એકે નેતા ફરક્યા નતા. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આયા હતા, તમારા ખાતામાં સીધા પૈસા આપ્યા હતા. મિત્રો, પેલા પંજાબવાળા કદાચ અહીંયા આવે તો ખાલી વાયદા કરીને જતા રહે છે, ખાલી નરા વાયદા. અમે આ મફત આલીશું, અમે આ મફત આલીશું. એટલે ભાઈ, તમે મફત શું હલવા? તમે તમારી પાસે કશું હશો તો મફત હાલવાના છો ને. મારા આદિવાસી ભાઈ બહેનના ગરીબ પરિવારમાં મફત અનાજની યોજના કોણ લાવ્યું? નરેન્દ્ર મોદીની સરકાર લાવી. પાકા મકાન કોણે આપ્યા? નરેન્દ્ર મોદીજીની સરકારે આપ્યા. દીકરા દીકરી ભણે, ઉચ્ચ અભ્યાસ કરે, આની વ્યવસ્થા કોને કરી? તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી. મારો છોકરો દૂર કે દૂર ભણવા ના જાય, નજીકમાં સ્કૂલો કોણે બનાવી? તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી. કોંગ્રેસ માત્ર ને માત્ર વાયદા કરે છે અને પછી વળતી દેખાત ચૂંટણી પતી ગઈ. જસવંતજી, એક બાજુ ચૂંટણી પતી નથી કે બીજી બાજુ વાટ પકડી લે છે. એ આવજો 5 વર્ષે, ખાલી આમ નજર કરજો. 5 વર્ષ સિવાય તમારી વચ્ચે ક્યારેય કોંગ્રેસ આવતી નથી. અને જો આવે છે તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, આ બૂથનો પ્રમુખ હોય, શક્તિ કેન્દ્ર પ્રમુખ હોય કે મંડળનો અધ્યક્ષ હોય. હમણાં એક બૂથ પ્રમુખના ઘેર ગયો ત્યારે મેં એક બેનને પૂછ્યું, બેન શું તમારી જવાબદારી છે? એટલે બૂથના એ બેને મને કીધું કે સાહેબ, સરકારના જેટલા લાભો મળે છે એ લાભો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે છે કે નહીં એની ચિંતા કરતો હતા. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરે છે, બીજું કોઈ કરતું નથી. ચૂંટણીની સિઝન આવે, ખોટા વાયદા કરવાના, ખોટી લાલચો આપવાની, ખોટા વચનો આપવાના, આ કામ માત્ર કોંગ્રેસનું રહ્યું છે. એટલે કોંગ્રેસ વાળો ભૂલે ચૂકે તમારે ત્યાં આવે તો પૂછજો કે તમે 60 વર્ષ રહ્યા, 60 વર્ષમાં તમે કેટલું મફત આલ્યું. અને આભાર માન્ય વડાપ્રધાનશ્રીનો. અને ત્યારે કહેવાનું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે અમને આલ્યું છે, એમાંનું તમે કશું 60 વર્ષમાં કશું અમને આપ્યું નથી. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી છે, સામે ચાલીને તમને હિસાબ આપે છે, તમે કોઈ દાડો હિસાબ આપ્યો નથી અને તમે માત્ર મોઢું હંતાળો છો. કોંગ્રેસ વાળા, મેં હમણાં પૂછ્યું મારા પ્રમુખ સાહેબને, હું ફરીથી હાથ ઊંચો કરાવું તમારા બધાનો. આમાંથી 20 વર્ષ પહેલા ચૂલા ઉપર કેટલા લોકો જમવાનું બનાવતા હતા? બધા ચૂલા પર જમવાનું બનાવતા હતા. હાલ ગેસના બાટલા પર જમવાનું કેટલા લોકો બનાવે છે ભાઈ ઘેર? તો આ ગેસના બાટલા કોણે આલ્યા? આ ઉજ્જવલા યોજના અંતર્ગત આ ગેસના બાટલા આલ્યા કોણે? મોદી સાહેબે. તો પછી ભાઈ કોંગ્રેસ વાળા, તમારા પેટમાં શું દુખે છે કે મારી માતાઓ અને બહેનો ગેસના બાટલાથી ગેસની સગડી પર રસોઈ કરે છે? તો કોંગ્રેસના નેતાઓને પૂછવું છે મારે કે તમારા પેટમાં શું દુખે છે કે વિધાનસભાની બહાર અને લોકસભાની બહાર રાહુલ ગાંધી ગેસના બાટલાનું પ્રદર્શન કરે, બાટલા નથી, બાટલા નથી. એટલે તમે કોઈ દાડો બાટલા નથી આલ્યા, કોઈ દાડો કોઈ ગરીબના આંસુ નથી લૂછ્યા, તો ખાલી વિધાનસભાની બહાર આવા પ્રદર્શનો કરી અને ગુજરાતની ભોળી જનતાને ભરમાવાનું કામ ના કરશો. આ તમારા બાયણે કદાચ કોઈક આવે તો પૂછજો કે ગેસના બાટલા આપવાનું કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે. માત્ર પરિવારની રાજનીતિ સિવાય તમને કશું આવડ્યું છે ખરું? અને આજે ચૂંટણી આવે એટલે તમારે નીકળી પડવાનું. આ તો રમેશભાઈ તમારા જિલ્લા પ્રમુખના આમંત્રણના માન આપીને આવ્યો છું. આજે ચૂંટણી જેટલા આવ્યો છું એવું નહીં. છેલ્લા 5 મહિનાથી દરેક જિલ્લે
એ મારો પ્રવાસ ચાલે છે અને કોંગ્રેસ વાળા ખાલી ચૂંટણી આવે ત્યારે મિત્રો યાદ આવે છે, પણ મને ભરોસો છે આ મારી સામે બેઠેલા બૂથના કાર્યકર્તા પર કે મેરા બૂથ સબસે મજબૂત ના મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મિત્રો કામ કરે છે. ગુજરાત એટલે 6.5 કરોડ જનતાને એ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો છે. ગુજરાત એટલે તમામે તમામ ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તાને એમના નેતાઓ પર ભરોસો છે. અને ગુજરાત એટલે એ ભાજપ માટેની સમર્પિતતા એ 6.5 કરોડ લોકોનો ભરોસો છે. અને એટલા માટે છેલ્લા 30 વર્ષથી આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને મિત્રો એટલે જ કહીશ, આજે મારી વાત પૂરી કરતા છેલ્લી વાત કહીશ, જળ અમારું લોહી, જમીન અમારો પ્રાણ, જંગલની રક્ષા અમારું ખાનદાનનો વારસો, પ્રકૃતિની ગોદમાં જેનો વસવાટ છે એવા આદિવાસી સમાજનો દુનિયામાં ઠાઠ છે. એવા આદિવાસી સમાજનો મિત્રો દુનિયામાં ઠાઠ છે. મને ભરોસો છે મારી સામે બેઠેલા આદિવાસી સમાજના તમામ ભાઈઓ બહેનોને આગામી દિવસોની અંદર તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, શેની પર બટન દબાવવાનું છે? શેની ઉપર શેના માટે દબાવવાનું? શેના માટે બટન દબાવવાનું છે? શેના માટે? કોંગ્રેસ વાળો ભૂલે ચૂકે આવે તો શું કહેશો? કોંગ્રેસ વાળો ભૂલે ચૂક્યા આવે તો શું કહેશો? શું કહેશો? આમ કરો એક વખત હાથ બધા. કોંગ્રેસ તમને હાલ ટેવ પાડું છું ભાઈ, તમારે કહેવું પડશે અઠવાડિયા પછી. કોંગ્રેસ વાળા આવશે શું કરશો? તમારી જરૂર નથી. અહીંયા તો માત્ર કોણ ચાલે? ભારત માતા કી